મિત્રો, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાયું 16 તારીખે. તો હાલમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય છે, તેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થયું હતું, જેમાં 66 જેટલી નગરપાલિકા અને એક મહાનગરપાલિકાનું મતદાન યોજાયું હતું, જેમાં મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી જોવા મળી છે. તો ગત વખતની ચૂંટણી કરતાં આ વખતે મતદાનમાં ઘટાડો થયો છે. મતદારોમાં નીરસતા જોવા મળી હતી. તો સરેરાશ મતદાન 58% જેવું થયું છે. અમુક જગ્યાએ 35 થી 40% જેવું થયું છે, તો અમુક જગ્યાએ 58 થી 60% મતદાન યોજાયું છે. તો આ જે ઓછું મતદાન થયું છે તેમાં ભારતીય જનતા પાર્ટી અને મતદારોનું એવું કહેવું છે કે જ્યારે વધારે મતદાન થતું હોય અને જ્યારે ઓછું મતદાનની ટકાવારી થતી હોય ત્યારે મહદ અંશે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો હોય છે. તો જોવાનું એ રહ્યું કે આ મતદાન યોજાયું છે તેનું પરિણામ 18 તારીખે યોજાવાનું છે. તો 18 તારીખે કોને ફાયદો થાય છે, ભારતીય જનતા પાર્ટીને કે પછી બીજી કોઈ પણ પાર્ટીને?